ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રેફરલ હોસ્પિટલ નજીક પ્રાઇમ લોકેશન ઉપર આવેલ આ કોકા-કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન સરકારી જમીનમાં ઊભી કરવામાં આવી હોવાની શંકા જતા સ્થળ ઉપર મામલતદાર અને સર્કલ ઓફિસરને રેકર્ડ સાથે બોલાવી ખાતરી કરી હતી, જ્યાં જમીન સરકારી જમીન હોવાનું તેમજ તદ્દન ગેરકાયદેસર રીતે 2500 ચોરસ મીટર વાળી જમીનમાં દબાણ કરી 500 ચોરસ મીટર વાળી જમીનમાં પાકું બાંધકામ કરી ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની તેમજ બાકીની જમીનમાં ગાયનો તબેલો તેમજ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો ધડાકો થયો હતો। જે બાદ આ ઠંડા પીણાના ગોડાઉન ચલાવનાર રોહનભાઈ દર્શકભાઈ આચાર્યને પૂછતા આ સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઈ બાવકુભાઈ ખાચર દ્વારા કરવામાં આવેલ છે અને આ જમીનનો ભાડા કરાર ₹5000 છે અને ભરતભાઈ બાવકુભાઈ ખાચર દ્વારા દર મહિને ₹12000 વસૂલ કરવામાં આવતું હોવાની કબૂલાત કરી હતી। ત્યારે આખરે તંત્ર દ્વારા 45000 પાણીની બોટલો, 6000 અલગ અલગ કંપનીની ઠંડા પીણાની બોટલો મળી કુલ 48000 બોટલો મળી કુલ 11,40,000નો મુદ્દામાલ જપ્ત કરી સરહદુ ગેરકાયદેસર ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે। તો બીજી બાજુ વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી અનઅધિકૃત સરકારી જમીનનો ઉપયોગ કરી નફો મેળવતા હોય તેથી તે ઇસમ સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 મુજબ વિધિવત રીતે દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેમ્પિંગ હેઠળની કાર્યવાહી તેમજ સરકારી જમીનમાં દબાણ કરી ખોદકામ કરેલ હોવાથી વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે।